નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવારમાંથી હું ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ, જેની અંદર આપણે પ્રકરણ 7 આપણા વારસાનું જતન તેના વિશે વાત કરતા હતા. આગળના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ વાત કરી કે આપણા વારસાની જતનની સંરક્ષણની આવશ્યકતા, એની અનિવાર્યતા, સાથે સાથે પર્યટન ઉદ્યોગ છે એનાથી શું લાભ થાય છે અને આપણા સરકાર દ્વારા આપણા વારસાના જતન અને સંરક્ષણ માટે કયા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેના વિશે આપણે વાત કરી. જેમાં આપણે પ્રાકૃતિક વારસાના જતન માટેની પણ વાત કરી કે ભાઈ સરકારે 1952 માં વન્યજીવ બોર્ડની રચના કરી. 1972 ની અંદર વન્યજીવો માટેનો અલગ કાયદો બનાવ્યો. એવી જ રીતે આપણા દેશની અંદર સંસદની અંદર 1958 માં ખાસ જે પ્રાચીન સ્મારકો છે, પુરાતત્વીય અવશેષો છે, એની જાળવણી માટે કાયદો કરવામાં આવ્યો. તો આજના વિડિયો લેક્ચરની અંદર આજે આપણા વારસાના જે સ્થળો છે અથવા તો જે વારસામાંથી જે પ્રાપ્ત થતી જે વસ્તુઓ છે, કલાકૃતિઓ છે, એની જાળવણી કઈ રીતે થઈ રહી છે અથવા એના જાળવણી માટે કેવા પ્રયાસો થઈ રહ્યા છે તેના વિશે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ કે ભાઈ સંગ્રહાલયો, ખાસ આપણે વાત કરીએ સંગ્રહાલયો. સંગ્રહાલય એટલે મ્યુઝિયમ, જ્યાં આ જે આપણો વારસાની વસ્તુઓ છે, કલાકૃતિઓ છે, એને જાળવવામાં આવે, સંગ્રહ કરવામાં આવે. આપણે સીધી સમાનાર્થી શબ્દ આપણે શીખી ગયા, સંગ્રહ વત્તા આલય. અને આલય એટલે મકાન, જ્યાં કોઈ વસ્તુને સંગ્રહ કરવામાં આવે એવું મકાન, મ્યુઝિયમ. તો એ સંગ્રહાલયના જતન માટે આપણી શું ભૂમિકા છે, આપણું શું મહત્વ છે? કારણ કે જે આપણો વારસો જાળવે છે, સાચવે છે, તો એ જ્યાં આપણો વારસો જળવાય છે, સચવાય છે, એને જાળવવાની જવાબદારી પણ કોની છે? આપણી છે. તો એના માટે આપણી શું ભૂમિકા છે? તો ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876 માં જે ઘડવામાં આવ્યો એ મુજબ કદાચ કોઈ પૌરાણિક પ્રાચીન કલાકૃતિ કે કોઈ વસ્તુ, ચીજ વસ્તુ આપણને જો કૂવો, તળાવ, સરોવર ખોદકામ દરમિયાન મળી આવે, તો એવા સમયે આ જે આપણને જે ચીજ વસ્તુઓ જે પૌરાણિક છે, પ્રાચીન છે, એ ચીજ વસ્તુઓને આપણે પુરાતત્વ ખાતાને સોંપવાની હોય છે, એટલે કે એને જાણ કરવાની હોય છે, જેથી જે તે પુરાતત્વ વસ્તુ છે, જે તે પૌરાણિક વસ્તુ છે, એનો એક યોગ્ય સ્થાને સંગ્રહાલયની અંદર એની જાળવણી થઈ શકે. સમજીએ વિદ્યાર્થી મિત્રો? ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક માર્કનો પ્રશ્ન છે કે ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો? ક્યારે ઘડવામાં આવ્યો? તો કે આપણે જાણીએ છીએ 1876. અથવા એક પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે ભારતીય નિધિ વ્યાપાર કાનૂન શું છે અથવા એ શું કાર્ય કરે છે, એ કાયદો શા માટે ઘડવામાં આવ્યો? તો કે ભારતીય નિધિ વ્યાપાર કાનૂન મુજબ કોઈ પણ પૌરાણિક, પ્રાચીન કલાકૃતિ કે ચીજ વસ્તુ ખોદકામ દરમિયાન મળ્યા ત્યારે તેની જાણ પુરાતત્વ ખાતાને કર્યું. કે જ્યારે આજે ભારતીય નિધિ વ્યાપાર કાનૂન એટલા માટે ઘડવામાં આવ્યો છે કે જ્યારે આપણે કોઈ કદાચ ઘર બનાવીએ છીએ, ઘર બાંધકામ વખતે કૂવો ખોદતા, સરોવર, તળાવ વગેરેના ખોદકામ દરમિયાન
ખોદકામ દરમિયાન. મેં અહીંયા તમને એક શબ્દ ખાલી કોમન લીધો છે, કયો? ખોદકામ દરમિયાન. ખોદકામ એટલે કોઈ પણ પ્રકાર, ખોદકામ એટલે કોઈ પણ પ્રકાર, કે જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું ખોદકામ કરીએ, ઘર બનાવીએ છીએ ત્યારે પાયા ખોદીએ છીએ કે પછી કૂવો બનાવીએ છીએ, સરોવર કે તળાવનું ખોદકામ કરીએ છીએ, તો આવા કોઈ પણ ખોદકામ દરમિયાન જ્યારે કોઈ પૌરાણિક પ્રાચીન કલાકૃતિ ચીજ વસ્તુઓ પ્રાપ્ત થાય છે તો તેને પુરાતત્વ ખાતાને આપણે શું કરવી પડે છે? સોંપી દેવી પડે છે. એ આપણી ફરજ છે. અને એ ફરજ કયા કાયદા મુજબ છે? ભારતીય નિધિ વ્યાપાર કાનૂન મુજબ. અને તે વસ્તુને પુરાતત્વ ખાતું જે તે સ્થાને કે સંગ્રહાલયોમાં જાળવી રાખે છે અથવા જાળવણી થઈ શકે છે. જ્યારે આપણે પુરાતત્વ ખાતાની વસ્તુ સોંપીશું તો જેથી કરીને એ જે તે ચીજ વસ્તુઓ છે, પૌરાણિક કલાકૃતિ છે, એને સંગ્રહાલયની અંદર જાળવણી થઈ શકે. બીજા એક કાયદાની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો 1972. બીજો એક મહત્વનો કાયદો છે, કયો? અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો 1972. આ પર પ્રશ્નમાં પૂછાય, એ વાક્યમાં પૂછી છે, ખાલી જગ્યા પૂછાય, ખરા ખોટા પૂછાય, જોડકા પૂછાય. ખરા ખોટામાં એવું પૂછે કે ભાઈ ભારતીય નિધિ વ્યાપાર કાનૂન છે 1972 માં કરવામાં આવ્યું. ખોટું છે, ક્યારે છે? 1874 માં. આપણે આવડતું હોય તો ખબર પડે. તો ખાસ યાદ રાખવું, અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો તો કે 1972 માં. એ કાયદા મુજબ કયો પગલું ભરવામાં આવ્યું? તો કે જે દેશની અંદરના ખાનગી કે વ્યક્તિગત સંગ્રહાલયો છે તેની પણ સરકારે જાણ મેળવી લીધી છે. ખાનગી કે વ્યક્તિગત સંગ્રહાલયોની સરકારે માહિતી મેળવી લીધી છે. જાણકારી મેળવી. ભાઈ આ જે ખાનગી, ઘણા લોકો ખાનગી રીતે આપ કહીએ કે ભાઈ આપણા સંગ્રહાલયો ચલાવતા હોય, બરાબર? તો એ ખાનગી ધોરણે ચાલતા જે સંગ્રહાલયો છે ત્યાં કઈ કઈ વસ્તુઓ છે, ત્યાં કેવી રીતે સાચવણી થાય છે, તેની પણ સરકારે આ કાયદા મુજબ એમ કહી શકાય કે જાણકારી છે પ્રાપ્ત કરી લીધી છે. જેના દ્વારા આપણે કહી શકીએ કે ભાઈ અલગ અલગ પ્રકારના ભાષામાં, જેમ કે આપણે કહીએ કે ભાઈ સંસ્કૃત છે, અર્ધમાગધી છે, પ્રાકૃત છે, પાલી ભાષામાં જે આપણે કહી શકીએ કે જે ગ્રંથો, હસ્તપ્રતો લખાયેલી છે એની ચોક્કસપણે ચોક્કસ રીતેની જાળવણી થઈ શકે, સંગ્રહ થઈ શકે. સમજીએ? સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત કે પાલી ભાષાની હસ્તપ્રતોનું ચોક્કસ પદ્ધતિ દ્વારા જાળવણી થઈ શકે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે આપણા હસ્તપ્રતો એટલે કે આની પહેલા જ્યારે આજે પ્રાચીન સમયમાં જે હસ્તપ્રતો લખાય, મતલબ જે સાહિત્ય લખાણ, ત્યારે કોઈ મશીન ન હતા, મોટા ભાગે હાથે લખાણ લખવામાં આવતું હતું. એટલા માટે હસ્તપ્રત, હાથ વડે લખવામાં આવેલા પત્રો. તો એમાં આપણે વાત કરી સંસ્કૃત છે, અર્ધમાગધી છે, પ્રાકૃત છે, પાલી ભાષાના જે હસ્તપ્રતો છે એની વૈજ્ઞાનિક લેવલ, કારણ કે કેટલાય વર્ષો થઈ ગયા એટલે આપણે જાણીએ છીએ કે સમયાંતરે એ તૂટી જાય, ફાટી જાય, નષ્ટ થઈ જાય. તો એવું ન થાય એટલે એને ચોક્કસ પદ્ધતિ દ્વારા વૈજ્ઞાનિક ઢબેની જાળવણી કરવામાં આવી રહી
છે કે જેથી કરી ખાસ આપણે વાત કરીએ કે ભાઈ આપણા ભારતના આપણા દેશના દફતર ભંડારો દફતર ભંડારો એટલે આર્કાઇવ્સ એટલે શું કે આ દફતર એટલે આપણે ઠેલાની વાત નથી થતી હો ભાઈ દફતર એટલે ઓફિસ શું થાય ઓફિસ કે જ્યાં આવા હસ્તપ્રતો જાળવવામાં આવે છે એવા દફતર ભંડારોમાં આર્કાઇવ્સમાં તેની વૈજ્ઞાનિક ઢબે જાળવણી કરવાથી ઇતિહાસકારો અને સંશોધકોને માર્ગદર્શન મળી રહે છે કે આપણા ભંડારોની અંદર આપણા આર્કાઇવ્સની અંદર જે ખાસ એમ કહી શકાય કે સંગ્રહાલયો છે એની અંદર આ જે બધા હસ્તપ્રતો અથવા તો જે સાહિત્ય છે એને વૈજ્ઞાનિક ઢબે સાચવવામાં આવે છે જેથી એને લાંબા સમય સુધી જાળવી શકાય એને આપણે ટકાવી શકીએ જાળવી શકીએ એનું જતન કરી શકીએ અને એ જાળવણી કરવાથી શું ફાયદો થશે તો કે આપણા જે ઇતિહાસકારો એટલે જે લોકો ઇતિહાસ વિશે જાણે છે અથવા જાણવા માટે પ્રયત્ન કરે છે એવા ઇતિહાસકારો અને સંશોધકો જે નવું સંશોધન કરે છે એને આ સાહિત્યમાંથી શું પ્રાપ્ત થશે માર્ગદર્શન મળી રહેશે અને આ બધા જ આપણા અતિ મૂલ્યવાન કલાકૃતિ અને જે આપણો વારસો છે એને જાળવવામાં મહત્વનું કાર્ય કોણ કરે છે સંગ્રહાલયો કરે છે તેમાંના જ કેટલાક મહત્વના સંગ્રહાલયો વિશે આપણે અહીંયા માહિતી પ્રાપ્ત કરીએ અહીંયા મેં તમને કેટલાક સંગ્રહાલયો વિશે માહિતી આપી છે જેની આપણે વાત કરીએ કે જેમાં રાષ્ટ્રીય સંગ્રહાલય બરાબર છે રાષ્ટ્રીય સંગ્રહાલય નેશનલ મ્યુઝિયમ જે નવી દિલ્હીમાં આવેલું છે અને રાજ્ય કયું છે કે દિલ્હી એના પછી આપણે વાત કરીએ તો કે ભારતીય સંગ્રહાલય ખાસ વિદ્યાર્થી મિત્રો જુઓ કે ભારતીય સંગ્રહાલય તમને આ બધા સંગ્રહાલયો છે એ જોડકામ પૂછાઈ શકે કયું સંગ્રહાલય ક્યાં આવેલું છે તો ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે કોલકાતામાં આવેલું છે રાજ્ય પશ્ચિમ બંગાળ એના પછી વાત કરીએ તો કે છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય ખરેખર આઝાદી પહેલા આ સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવેલી છે ત્યારે એનું નામ હતું પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ જે ઇંગ્લેન્ડના પ્રિન્સ હતા જે વેલ્સ એના નામ ઉપરથી આ સંગ્રહાલયનું નામ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ રાખવામાં આવ્યું હતું પરંતુ આઝાદી પછી આપણે એ સંગ્રહાલયના નામમાં ફેરફાર કર્યો કે છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય અને એક વસ્તુ યાદ રાખજો આ યાદ રાખવું બહુ ઈઝી છે છત્રપતિ મહારાજ ક્યાંના હતા મહારાષ્ટ્રનું કેપિટલ સિટી કયું છે તો કે મુંબઈ છત્રપતિ મહારાજ શિવાજી વાસ્તુ સંગ્રહાલય ક્યાં આવ્યું મુંબઈમાં આવ્યું છે રાજ્ય મહારાષ્ટ્ર આગળ વાત કરીએ સાલારગંજ સંગ્રહાલય હવે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમે નેટ ઉપર કેમ સર્ચ મારતા હશો તો ખાસ સાલારગંજ આજે ગંજ શબ્દની અંદર ઘણી વખત એક જંગ લખેલું છે સાલાર જંગ એટલે કન્ફ્યુઝન થવાની જરૂર નથી ઘણી વખત એમ કહીએ કે ભાઈ નામમાં અપ્રભ્રશ થતું હોય છે એટલે કન્ફ્યુઝન તમે કદાચ YouTube ઉપર કે Google પર સર્ચ મારતા હો તો અહીંયા સાલારગંજની જગ્યાએ સાલાર જંગ લખાયેલું આવશે તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી પણ આપણે અહીંયા સાલારગંજ જ યાદ રાખવાનું છે સાલારગંજ સંગ્રહાલય ક્યાં આવ્યું છે હૈદરાબાદમાં અને હૈદરાબાદ ક્યાં આવેલું છે તો કે પાઠ્યપુસ્તકની અંદર અહીંયા આંધ્રપ્રદેશ આપેલું છે ક્યાં શું આપેલું છે આંધ્રપ્રદેશ પાઠ્યપુસ્તકમાં તમને આંધ્રપ્રદેશ આપેલું છે પણ આપણે જાણીએ છીએ કે 2 જૂન 2014 ના રોજ આંધ્રપ્રદેશમાં એક નવું રાજ્ય બન્યું તેલંગાણા અને હૈદરાબાદ છે એ તેલંગાણાની રાજધાની છે શું છે રાજધાની એટલે 2 જૂન પહેલા હૈદરાબાદ છે એ આંધ્રપ્રદેશની રાજધાની હતી પરંતુ અત્યારે હૈદરાબાદનો સમાવેશ શેમાં થાય છે તેલંગાણામાં થાય છે એટલા માટે મેં ખાસ અહીંયા આંધ્રપ્રદેશની જગ્યાએ શું લખ્યું છે તેલંગાણા તો ખાસ સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદ ક્યાં આવેલું છે
તેલંગાણામાં. ત્યારબાદ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, આનું પૂરું નામ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય જે નામ આપ્યું છે એનું પૂરું નામ શું છે? ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, જે ભોપાલમાં આવેલું છે, મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશનું કેપિટલ છે, રાજધાની છે ભોપાલ. ત્યાં આ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય આવેલું છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય. આનું ટૂંકું નામ, ખરેખર અમદાવાદની એક મોટી ઇન્સ્ટિટ્યૂટ છે, કોલેજ પણ છે અને સાથે સાથે એક મ્યુઝિયમ સંગ્રહાલય પણ છે. તો ખાસ લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, એનું ઇન્સ્ટિટ્યૂટનું નામ છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી. લાલભાઈ ડી દલપતભાઈ, બરાબર. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, જે અમદાવાદમાં આવેલું છે. અમદાવાદ ક્યાં આવેલું તમને ખબર જ હોય, ક્યાં? ગુજરાતમાં. એના પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા. ખરેખર જૈન ધર્મનું એમ કહી શકાય કે આપણે જાણીએ કે 24માં તીર્થંકર મહાવીર, બરાબર ને? જૈન ધર્મમાં 24 તીર્થંકર થઈ ગયા, એમાંના 24માં તીર્થંકર મહાવીર, એમના નામ ઉપરથી જૈન શ્રી જય મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, એક ખૂબ જ સરસ સંગ્રહાલય છે જે ગાંધીનગરમાં આવેલું છે. ખાસ અમદાવાદથી તમે ગાંધીનગર તરફ જાઓ ત્યારે કોબા જે ગામ છે ત્યાં આ એક કેન્દ્ર આવેલું છે, એ ગુજરાતમાં આવેલું છે. એના પછી શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય. હેમચંદ્રાચાર્ય તો આપણે આગળ ભણી ગયા છે, સિદ્ધરાજ જયસિંહના કોણ હતા? ગુરુ, બરાબર ને? સિદ્ધ હેમ શબ્દનું શાસન. તો ખાસ હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય છે, જે પાટણ યુનિવર્સિટી છે, એ પાટણ યુનિવર્સિટીની અંદર જ એ ગ્રંથાલય આવેલું છે. એટલે કે ક્યાં આવેલું છે? તો કે પાટણ શહેરમાં આવેલું છે. અને પાટણ ક્યાં આવેલું છે? ગુજરાતમાં આવેલું છે. એના પછી આપણે છેલ્લું મ્યુઝિયમની વાત કરીએ, વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી. વડોદરા મ્યુઝિયમ પણ છે, પિક્ચર ગેલેરી ખૂબ જ સરસ ગેલેરી છે, બરાબર? વડોદરામાં આવેલું છે ને ગુજરાતની. તો આ આપણા ભારતના કેટલાક એવા સંગ્રહાલયો છે કે જ્યાં આપણી અતિ મૂલ્યવાન કલાકૃતિઓ છે, પ્રાચીન સ્મારકો છે, એની વિશેષ વૈજ્ઞાનિક ઢબે જાળવણી કરવામાં આવી રહી છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એના પછીના મુદ્દાની ચર્ચા કરીએ આપણે ખાસ. એના પછી વાત કરીએ વારસાના જતન માટે આપણી ભૂમિકા. આજે વારસો ખૂબ મહત્વનો છે. એ વારસાના જતન માટે આપણે શું કરી શકીએ, આપણી શું ભૂમિકા છે, એ ખૂબ મહત્વનું છે. આજે ભારતનો જે ભવ્ય ભૂતકાલીન વારસો છે એને જાળવવા માટે, ખાસ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આપણો જે ભવ્ય ભૂતકાલીન વારસો છે એને જાળવવા માટે સરકાર તો પ્રયત્ન કરે જ છે, યુનેસ્કો પણ પ્રયત્ન કરે છે, અને સાથે સાથે કેટલીક અર્ધ સરકારી સંસ્થાઓ, બિન સરકારી સંસ્થાઓ છે, એ પણ એને જાળવવા માટે પ્રયત્ન કરે છે. એની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખાસ, તો એની સાથે સાથે આપણી સૌની પણ પવિત્ર ફરજ છે કે એને આપણે જાળવીએ અને આગળની પેઢીને આપણે સોંપીએ. આગળ વાત કરીએ, અહીંયા લખીને સમજીએ વિદ્યાર્થી મિત્રો. આપણા ભવ્ય ભૂતકાલીન વારસાના જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર, યુનેસ્કો અને બિન સરકારી સંસ્થાઓ પોતાની યોગ્ય ફરજ નિભાવી રહી છે કે આપણા ભૂતકાલીન ભવ્ય વારસાની જાળવણીમાં સરકાર તો પ્રયત્ન કરે જ છે, સાથે સાથે આપણે જાણીએ છીએ યુનેસ્કો
બરાબર ને? જે ભારતના આપણે કે વિશ્વના સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે પણ મહત્વનું કાર્ય કરી રહ્યું છે. એવી જ રીતે બિન સરકારી સંસ્થાઓ પણ આપણા વારસાની જાળવણી માટે પોતાની ફરજ નિભાવી રહી છે. પરંતુ આ વારસાને જાળવવામાં આપણે પણ યોગ્ય ભૂમિકા હોવી જોઈએ. એટલે કે આપણી પણ નૈતિક ફરજ છે આ વારસાને જાળવવો એ આપણી પણ નૈતિક ફરજ છે. કારણ કે આપણે નહીં જાળવીએ, જેમ આપણા પૂર્વજોએ ને જાળવ્યું અને આપણી સુધી પહોંચાડ્યું, તેમ આપણે જો એને નહીં જાળવીએ તો આગળની પેઢીને પ્રાપ્ત થવાનો નથી. એવી જ રીતે વાત કરીએ તો કે શાળા કોલેજોમાં શિક્ષકો દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભાષાનું મૂલ્ય સમજાવવું. ખાસ વારસાની જાળવણી માટે શિક્ષકોને પણ મહત્વની ભૂમિકા છે અને હું પણ એક શિક્ષક છું એટલે મારી પણ એક મહત્વની જવાબદારી છે કે તમને બધા વિદ્યાર્થીઓને આપણા વારસાનું મહત્વ સમજાવવું. અને આ વારસો જ આપણે અગાઉ પણ વાત કરી છે કે વારસો એ આપણી ઓળખ છે અને જેનાથી જ આપણે ઓળખાઈએ છીએ એ ઓળખને જ જો આપણે ન જાળવીએ તો સ્વાભાવિક છે કે આપણી ઓળખ છે નષ્ટ થઈ જશે અને આપણું કોઈ મહત્વ નહીં રહે. તમને અગાઉ વાત કરી હતી કે જે રાષ્ટ્ર પોતાના વારસાને અવગણે છે, એના ઉપર ધ્યાન આપતું નથી, એ રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી. તો આપણો વારસો છે એમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળે છે અને એ પ્રેરણા સતત આપણને મળતી રહે તે માટે વારસો છે જાળવવો જરૂરી છે. વિદ્યાર્થી તરીકે આપણી પણ કેટલી ભૂમિકા છે. વિદ્યાર્થીઓએ વારસાની યાદી તૈયાર કરવી. ખાસ વિદ્યાર્થીઓએ વારસાની યાદી તૈયાર કરવી જોઈએ અને તૈયાર કર્યા પછી વિદ્યાર્થીઓએ અજાણ્યા સ્મારકો, પુરાતત્વના અવશેષો નષ્ટ ન થાય તોડફોડ ન થાય ચોરાઈ ન જાય તે ધ્યાન રાખી સતત અધ્યયનશીલ રહેવું જોઈએ. ખાસ અહીંયા વિદ્યાર્થીઓ માટે વાત કરીએ છીએ એટલે અમે વિદ્યાર્થી લખ્યું છે, પરંતુ વિદ્યાર્થી નહીં, ભારતના દરેક નાગરિકની ફરજ છે કે વારસાને યાદી તૈયાર કરી. જે વારસા વિશે આપણે જાણતા નથી, અજાણ્યા એટલે ઘણા બધા વારસા વિશે આપણે જાણતા હોતા નથી, તો જે અજાણ્યો વારસાના સ્થળો છે, સ્મારકો છે, પુરાતત્વ અવશેષો છે, એ નષ્ટ ન થાય, કોઈ વ્યક્તિ દ્વારા એને નુકસાન ન કરવામાં આવે, તોડફોડ ન કરવામાં આવે, ખાસ ચોરાઈ ન જાય. આજે આપણે જાણીએ છીએ કે ઘણા લોકો શું કરે કે જે પ્રાચીન સમયના જે કિંમતી કલાકૃતિઓ છે, જે વારસો છે, એને ચોરી જાય છે. ચોરીને વધારે કિંમત મળે, વધારે એમાંથી આવક આવે એ માટે એને આપણે શું કરે, દાન ચોરી કરે છે કહી શકાય, વેચી દે છે. તો ખાસ એ ચોરાઈ ન જાય તેનું ધ્યાન રાખી સતત અધ્યયનશીલ, સતત એનો અભ્યાસ કરતા રહેવો જોઈએ. જો આપણે સતત એનો અભ્યાસ કરીશું તો જ એને લાંબા સમય સુધી જાળવી શકીશું, તો જ એને લાંબા સમય સુધી ટકાવી શકીશું. તો સતત એનો અભ્યાસ કરતો રહેવો જોઈએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો.
વારસો છે એ વારસો આપણને કીધું એક ઓળખ આપે છે અને એ વારસો ખૂબ જ પ્રાચીન છે. કેવો છે? ખૂબ જ પ્રાચીન છે. એટલે એકવાર જો એ નષ્ટ થઈ જાય તો ફરીવાર એને પોતાની સ્થિતિમાં લાવી શકતા નથી. ખાસ વાત કરીએ આપણે આપણો વારસો પ્રાચીન અને વૈવિધ્યસભર છે. વૈવિધ્યસભર છે એટલે કે વિવિધતાથી ભરેલો છે. એકવાર વારસાના સ્થળો, અવશેષો કે કલાકૃતિ, આ સિવાય જો એકવાર વારસાના સ્થળો, અવશેષો કે કલાકૃતિ નષ્ટ થઈ જાય પછી ફરી તેને મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી. તેથી તે નષ્ટ ન થાય તે જોવાની આપણી પવિત્ર ફરજ છે. કે જ્યારે પણ કોઈ એક સ્મારક છે, કોઈ કલાકૃતિ છે જે પ્રાચીન છે, આપણો વારસો છે, જો એકવાર નષ્ટ થઈ જાય, એકવાર એને નુકસાન થાય તો ફરીવાર એને પોતાની પાછી મૂળ પરિસ્થિતિમાં લાવવું શક્ય નથી. પાછી એ હતી એવી ને એવી બનાવવી શક્ય નથી. તેથી આપણી એક પવિત્ર ફરજ એ પણ છે કે નષ્ટ ન થાય તેનું દેખરેખ રાખવી. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણને વારસામાં ઘણા બધા બીજા પણ સાંસ્કૃતિક વારસાના સ્થળો મળ્યા છે. ખાસ આપણે વાત કરીએ આપણા વારસામાં વાવ, ઝરણા, તળાવો અને સરોવર નો પણ સમાવેશ થાય છે. ખાસ આપણા સાંસ્કૃતિક વારસામાં આપણે જાણીએ છીએ કે જેમ કે આપણે જાણીએ કે ભાઈ મલાવ તળાવ છે, પછી પાટણની રાણીની વાવ છે, અડાલજની વાવ છે. આ બધા જે સ્થળો છે જે આપણા મહત્વના વારસાના સ્થળો છે, આપણા જે રાજા મહારાજાઓ છે એને પ્રજા કલ્યાણ હેતુ ઘણા બધા વાવ છે, ઝરણા છે, તળાવ, સરોવરની રચના કરી એ પણ સાંસ્કૃતિક વારસાની અંદર એનો સમાવેશ કરી શકાય છે. ખાસ ચોમાસા દરમિયાન, ખાસ વર્ષા ઋતુ અથવા ચોમાસું, વર્ષા ઋતુ દરમિયાન તેની કાળજી રાખવી જરૂરી છે. ખાસ આપણે વાત કરીએ કે ભાઈ ચોમાસામાં વર્ષા ઋતુની અંદર ખાસ આ જે વાવ, કુવા, તળાવ છે ખૂબ જ પ્રાચીન હોવાથી ચોમાસાની અંદર નબળા પડે છે. તો એ નબળા પડે છે એ સમયે એને નુકસાન ન થાય એની તકેદારી રાખવી જરૂરી છે. અહીંયા તમને હમણાં વાત કરી, ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, મહેમદાબાદ ભમરીયો કૂવો, અડાલજની વાવ, જૂનાગઢનો નવઘન કૂવો વગેરે. તો ઉદાહરણ લઈએ તો ઘણા બધા
ઉદાહરણ આપણી પાસે છે દાદા દાયહરીની વાવ છે, બરોબર, ત્યારબાદ મૂનસર તળાવ છે, વિરમગામ. આ ઘણા બધા જે આપણા સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે, ખાસ વડગામનું મલાવ તળાવ, રાણીની વાવ છે, મેમનાબંધુ મરીકુંવર, અડાલજની વાવ છે, જૂનાગઢનો નવઘણ કૂચ, આ બધા જ સાંસ્કૃતિક વારસાનો સમાવેશ આપણા વારસાની અંદર કરી શકીએ છીએ. અને ખાસ વર્ષા ઋતુ કે ચોમાસાની અંદર એની ખાસ કાળજી રહે, ખાસ એ જળવાઈ રહે, તે જોવાની દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરી કે આપણે ખાસ આજે સંગ્રહાલયના જતન માટે આપણી શું ભૂમિકા છે અને ત્યારબાદ વારસાના જતન માટે આપણી શું ભૂમિકા છે એના વિશે આપણે ચર્ચા કરી. આના પછીના વિડિયો લેક્ચરની અંદર કે આપણે આપણા વારસાને કઈ રીતે નુકસાન પહોંચે છે અને એની જાળવણી માટે શું શું કરી શકીએ અને શા માટે વારસાને જાળવવો જરૂરી છે, એનું જતન કરવું જરૂરી છે, એ આગળના વિડિયો લેક્ચરની અંદર એની વિસ્તૃત આપણે ચર્ચા કરવાના છીએ. તો ખાસ મેં તમને અગાઉના વિડિયો લેક્ચરમાં અને દરેક વિડિયો લેક્ચરની અંદર તો વાત કરી છે કે એકવાર વિડિયો લેક્ચર જોયા બાદ પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે, એ કરવો જ ફરજિયાત પડે. બરાબર છે ને? વિડિયો લેક્ચર જોયા બદલ ધન્યવાદ.